જો હું તમને એમ કહું કે તમારા માટે હું એવો કર્મચારી લાવ્યો છું જે તમારી દુકાનમાં 24 કલાક કામ કરે, કોઈ દિવસ થાકે નહીં, કોઈ દિવસ રજા ન માંગે, તો આજે દુનિયામાં જ્યાં જોઈએ ત્યાં AI ની જ વાત થાય છે. કોઈ ચેટ જીપીટી ની વાત કરે છે, કોઈ ક્લોડ ની વાત કરે છે, કોઈ પરપ્લેક્સિટી ની વાત કરે છે. તો શું આ AI ખાલી મોટી કંપનીઓ માટે જ છે કે નાના ગામડા અને નાના શહેરોના ધંધા યા તો નાની દુકાનવાળા લોકો, જેમ કે કોઈને કિરાણાની દુકાન હોય, કોઈને બેકરી હોય, કોઈને કપડાની દુકાન હોય, આ લોકો બી AI નો ફાયદો ઉપાડી શકે કે નહીં? ચલો આજે એક આપણે ઉદાહરણ જોઈને સમજીએ. ધારો કે કોઈ ગ્રાહક તમને WhatsAppમાં મેસેજ કરે કે એટલી વસ્તુ મારા ઘરે પહોંચાડી દેજો, બરાબર, એક લિસ્ટ મોકલે. તો તમે એનો યુઝ કેવી રીતે કરી શકો? આમાં AI નો યુઝ કેવી રીતે થાય આપણે એક સમજીએ. તો તમારે શું કરવાનું કે એ જે WhatsApp પર મેસેજ આવેલો છે એને કોપી કરવાનો, અને આપણે અત્યારે AI જે યુઝ કરીએ છીએ એ ટૂલનું નામ છે ક્લોડ. તમે કોઈ બી યુઝ કરી શકો જે આપણને સારું રિઝલ્ટ આપે એનો યુઝ કરી શકો. અત્યારે આપણે ક્લોડનો યુઝ કરીએ છીએ, બરોબર. તો આ મેસેજ આપણે કોપી કરીને ક્લોડમાં પેસ્ટ કરીએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આપણે ક્લોડને આ પ્રોમ્પ્ટ લખીને આપશું કે આ ગ્રાહકનો ઓર્ડર છે, મને તમે એક પ્રોપર લિસ્ટ ઓર્ડરની બનાવીને આપો, જે હું ગ્રાહકને પાછું મોકલી શકું કે આ વસ્તુ તમારી ઓર્ડરમાં અમે પેક કરેલી છે. એની સાથે એક નાનો મેસેજ બી બનાવીને આપો કે થેન્ક યુ ફોર યોર ઓર્ડર, તમારા ઓર્ડર માટે ધન્યવાદ, આટલું તમારું બિલ થયું છે અને તમને આટલા વાગ્યા સુધીમાં તમારો ઓર્ડર તમારા ઘરે પહોંચી જશે. એવી રીતનો મેસેજ મોકલી આપો. એમ કરીને આપણે એન્ટર કરીએ એટલે ક્લોડ જેટલો કસ્ટમરનો ઓર્ડર છે એનું પ્રોપર એક ટેબલ બનાવીને આપણને આપશે અને નીચે એક મેસેજ બી બનાવીને આપશે, જે આપણે કસ્ટમરને ડાયરેક્ટ કોપી પેસ્ટ કરીને બંને વસ્તુ મોકલી શકીએ. તો આનાથી શું થાય? આપણો સમય બચે. જે કામ આપણે 15-20 મિનિટ, અડધી કલાક લાગે એ આપણને 5-10 સેકન્ડમાં AI કરીને આપે. તો આવી રીતે મેસેજ બને. આના સિવાય ઘણા બીજા એવા કામ છે. તમારે કોઈ સેટરડે સન્ડે વીકેન્ડ ઓફર બનાવવી હોય, કસ્ટમર વધારવા માટે કોઈ માર્કેટિંગ સ્કીમ લાવવી હોય, એ બી તમે આને પૂછી શકો કે ભાઈ મારે કિરાણાની દુકાન છે, આટલો સ્ટોક છે, આ વસ્તુ હવે મારે કેવી એવી સ્કીમ લાવવી હતી જેનાથી મારા ગ્રાહકો વધે. તમે એને તમારું માર્કેટિંગનું બજેટ બી આપી શકો કે મારું માર્કેટિંગનું બજેટ 2000 રૂપિયા છે, એવું કંઈ મને સજેસ્ટ કરો કે 2000માં હું માર્કેટિંગ કરી શકું. આના સિવાય તમે કોઈ તહેવાર ઉપર, ફેસ્ટિવલ ઉપર પોસ્ટર બી બનાવી શકો. પોસ્ટર માટે, ઇમેજ ક્રિએશન માટે સ્પેશિયલી પરપ્લેક્સિટી સારું છે, ગૂગલનું જેમિની બી સારું છે. એવા ઘણા AI ના ટૂલ છે જેની મદદથી આપણે આવી રીતનું આપણે ડેઈલીના ધંધા અને ઓફિસમાં યુઝ કરી શકીએ. આ તો આપણે કિરાણાની દુકાનનું ઉદાહરણ લીધું. આવી રીતે અગર આપણી કોઈ બેકરી છે, કપડાની દુકાન છે, કોઈ બી પાનનો ગલ્લો છે, એમાં બી આપણે AI નો યુઝ કેવી રીતે કરી શકીએ એ બી આપણે આગળના વિડીયોમાં કોશિશ કરશું કે એક ઉદાહરણ લઈને ઓર AI નો યુઝ જાણી શકીએ. આ તો એક શરૂઆત છે. આગળ આપણે કોઈ નવી દુકાનને લઈને એક નવા એક્ઝામ્પલથી સમજશું કે AI આપણને કેવી રીતે હેલ્પ કરી શકે છે. થેન્ક યુ.